શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 12 સનકાદિ કુમારો અને અન્યની ઉત્પત્તિ શ્લોક સંખ્યા 24 અને 25 24માં ભાવાર્થ નથી. પુલહો નાભિતો જગ્ને પુલસ્ત્ય કર્ણયો ઋષિ અંગિરા મુખ્યતોક્ષ્ણો અંગિરાક્ષતોષ્ણોત્રિ મરીચિર્મનસો ભવત. શબ્દાર્થ પુલહ પુલહ નાભિત નાભિમાંથી, જગ્ને ઉત્પન્ન થયા, પુલસ્ત્ય પુલસ્ત્ય ઋષિ, કર્ણયો કાનમાંથી, ઋષિ મહર્ષિ, અંગિરા અંગિરા ઋષિ, મુખત મુખમાંથી, અક્ષણ આંખમાંથી, અત્રિ અત્રિ ઋષિ, મરીચિ મરીચિ ઋષિ, મનસ મનમાંથી અભવત પ્રગટ થયા. અનુવાદ: પુલસ્ત્યનો કાનમાંથી, અંગિરાનો મુખમાંથી, અત્રિનો આંખમાંથી, મરીચિનો મનમાંથી અને પુલનો બ્રહ્માની નાભીમાંથી જન્મ થયો. શ્લોક સંખ્યા 25. શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ દ્વારા ધર્મસ્તના દક્ષિણતો યત્ર નારાયણ સ્વયં અધર્મં પૃષ્ઠતો યસ્માત મૃત્યુલોક ભયંકર. શબ્દાર્થ: ધર્મ ધર્મ, સ્તનાત સ્તનમાંથી, દક્ષિણત જમણી બાજુના, યત્ર જ્યાં, નારાયણ ભગવાન, સ્વયં પોતે, અધર્મ અધર્મ, પૃષ્ઠત પીઠમાંથી, યસ્માત જેમાંથી, મૃત્યુ મૃત્યુ, લોક જીવને, ભયંકર ભયંકર. અનુવાદ: જ્યાં ભગવાન નારાયણ વિરાજે છે એવા બ્રહ્માના જમણા સ્તનમાંથી ધર્મનો ઉદય થયો અને તેમની પીઠમાંથી અધર્મ ઉત્પન્ન થયો, જેનાથી જીવ માત્રનું ભયંકર એવું મૃત્યુ થાય છે. ભાવાર્થ: જ્યાં સ્વયં ભગવાન વિરાજેલા હતા એવા સ્થાનમાંથી ધર્મનો ઉદય થયો એ બહુ સૂચક છે. કારણ કે ધર્મનો અર્થ જ ભગવાનની ભક્તિ થાય છે, જે વિશે ભગવદ્ ગીતા તેમજ ભાગવતમ બંનેમાં સમર્થન મળે છે. ધર્મના નામે કરાતા સર્વ કાર્યો તજીને ભગવાનનું શરણ લેવું એવો ભગવદ્ ગીતાનો અંતિમ ઉપદેશ છે. શ્રીમદ ભાગવતમ પણ સમર્થે છે કે ભૌતિક અંતરાય રહિત નિષ્કામ ભગવત ભક્તિ પ્રતિ દોરી જવું એ જ ધર્મની સર્વોચ્ચ સિદ્ધિ છે. ભગવત ભક્તિ એ જ ધર્મનું પૂર્ણ સ્વરૂપ છે અને અધર્મ તેનાથી વિરુદ્ધ છે. દેહનો સૌથી મહત્વનો ભાગ હૃદય છે, જ્યારે પીઠ સૌથી વધુ ઉપેક્ષિત ભાગ છે. જ્યારે દુશ્મન હુમલો કરે છે ત્યારે મનુષ્ય પીઠ ઉપર માર સહન કરવાની અને છાતીનો ભાગ કાળજીપૂર્વક બચાવવાની વૃત્તિ ધરાવે છે. અધર્મના બધા પ્રકારો બ્રહ્માની પીઠમાંથી ઉદ્ભવે છે, જ્યારે સાચો ધર્મ ભગવત ભક્તિ નારાયણના નિવાસ સ્થાન વક્ષસ્થળમાંથી ઉત્પન્ન થાય છે. ભગવત ભક્તિ પ્રતિ દોરી ન જનાર બધું જ અધર્મ છે અને જે કંઈ ભગવત ભક્તિ તરફ લઈ જાય છે તે ધર્મ કહેવાય છે. ઓમ જ્ઞાન. હરે કૃષ્ણ. ધર્મ સના દક્ષિણતો યત્ર નારાયણ સ્વયં. જ્યાં ભગવાન નારાયણ સ્વયં રહે છે તે જમણા સ્તનમાંથી શૂન્ય ઉદય થાય. યત્ર ધર્મો, ધર્મ ધર્મનો ઉદય થયો. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, કે ધર્મનો ઉદય ક્યાંથી થાય છે? વક્ષસ્થળમાંથી, જ્યાં ભગવાન જમણા સ્તનમાંથી, કે જ્યાં ભગવાન નારાયણ રહે છે. અને અધર્મનો જન્મ, અધર્મ પૃષ્ઠ તો યસ્માત, અધર્મ ક્યાંથી? પીઠમાંથી ઉત્પન્ન થયો. અને અધર્મ કેવો છે? મૃત્યુલોક ભયંકર, બહુ ભયંકર છે. જેના અધર્મથી જીવ માત્રનું મૃત્યુ થાય છે. ભયંકર એવું મૃત્યુ થાય છે જીવ માત્રનું. મીન્સ અધર્મથી વ્યક્તિનો વિનાશ થાય છે અને ધર્મ વ્યક્તિનું કલ્યાણ કરે છે. આજે
આપણે જોઈએ છીએ કળિયુગમાં અધર્મની બોલબાલા છે. અધર્મ નિતાઈ પદ પાસરિયા અસત્યેર સત્ય કરી માને. આજે લોકોએ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, ભગવાન નિત્યાનંદ પ્રભુ, કૃષ્ણ બલરામના ચરણ કમળનો આશ્રય છોડીને આ ભૌતિક જગતમાં માયાના પડખે ચાલ્યા ગયા છે. એટલે અધર્મનું આચરણ થઈ રહ્યું છે. અને અધર્મ શું છે? મૃત્યુલોક ભયંકર, ભયંકર મૃત્યુની પ્રાપ્તિ કરાવે છે. એટલે આપણે સમજવું જોઈએ ધર્મ શું છે અને અધર્મ શું છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને માત્ર મારા શરણે આવ. આ ધર્મ છે. ભાગવતમમાં વર્ણન છે, યમરાજ યમદૂતોને કહે છે કે ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાને જે કહ્યું છે તે ધર્મ છે. અને ભગવાને ભગવદ્ ગીતામાં આ કહ્યું છે બધું છોડીને મારે શરણ આવતા. રિયલ પરમ ધર્મ શું છે? પરમ ધર્મ છે ભગવાનના શરણ જવું. ભાગવતમમાં એક જગ્યાએ એવું પણ છે, સવૈ પુંસામ પરોર ધર્મો યતોર ભક્તિ રદોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ હતી. તો સર્વશ્રેષ્ઠ ધર્મ શું છે? સવૈ પુંસામ પરો ધર્મ. દરેક મનુષ્યનો પરમ ધર્મ શું છે? તો એ પરમ ધર્મ છે અધોક્ષજે, અધોક્ષ. સવૈ પુંસામ પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષજ. યાની પરમ ધર્મ છે અધોક્ષજ, કૃષ્ણની ભક્તિ કરવી. તો એક ધર્મ શું છે? ધર્મ મીન્સ કૃષ્ણની ભક્તિ કરવી. આ એક સિદ્ધાંત છે જે ભાગવતમ, ભગવદ્ ગીતા અને સ્વયં ભગવાન આ સિદ્ધાંત જણાવે. અહીંયા પણ આપણે જોઈએ છીએ કે ધર્મનો ઉદિત થયો, ધર્મનો ઉદય બ્રહ્માજીના જમણા સ્થાનમાંથી થયો કે જ્યાં નારાયણ રહી છે. મીન્સ યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં ભગવાન યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં પાર્થ ધનુર્ધર છે, તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. ત્યાં વિજય છે, ઐશ્વર્ય છે, દ્રઢ નિશ્ચય છે, મોરાલિટી છે. ત્યાં ક્યાં? જ્યાં ભગવાન છે. એટલે ભગવાન અને ધર્મ સામે છે. આપણે જોયું કે શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદમાં કે જ્યારે વ્યાસદેવને ભગવાનના દર્શન થાય છે, ભગવાનના દર્શન કરે છે, ત્યારે જોઈએ છે કે માયા પાછળ સંતાયેલી છે. પાછળ ભગવાનની પાછળ, ભગવાનની સન્મુખ માયા નથી આવી શકતી. અને માયાનું કાર્ય છે લોકોને અધર્મમાં તરફ પ્રેરિત કરવા, અધર્મમાં નાખવા. એટલે અધર્મ સમજવો જોઈએ બહુ સારી રીતે. પીઠ એ સૌથી ઉપેક્ષિત ભાગ છે, પીઠનો ભાગ. પ્રભુપાદ અહીંયા લખે છે કે જ્યારે યુદ્ધ મેદાનમાં દુશ્મન હુમલો કરે તો છાતીના ભાગને બખ્તર ક્યાં પહેરે? કવચ છાતીના ભાગમાં. છાતીનો ભાગ ઇમ્પોર્ટન્ટ છે. પાછળ સહન કરે. તો આપણે સમજવું કે ધર્મ એનું પાલન કરવું બહુ જરૂરી છે. સામાન્ય વ્યક્તિએ પણ ધર્મ ખાલી જન્મ મૃત્યુમાંથી છૂટવા માટે નહીં, પણ અધર્મ જે નરકની પ્રાપ્તિ કરે છે એ નરકમાંથી બચવા માટે પણ ધર્મનું પાલન કરવું જોઈએ. અધર્મથી દૂર રહેવું જોઈએ. ચાલો જન્મ મૃત્યુ નહીં છોડો. આજે લોકોને શું જોઈએ છે? સુખ જોઈએ છે. સુખ 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 સુખ. પણ સુખ ટેમ્પરરી સુખ, ક્ષણિક સુખ. શ્રીમદ ભાગવતમમાં વર્ણન છે 12મા સ્કંદમાં, જેમાં સુખદેવ ગોસ્વામી કહે છે રાજાઓનું વર્ણન કર્યા પછી કે આટલા રાજાઓ થઈ ગયા અને સેંકડો વર્ષો, હજારો વર્ષો સુધી રાજાએ રાજ્ય કર્યું, પણ આજે બધા રાજા ઇતિહાસમાં ચાલ્યા ગયા છે, એમનું ખાલી નામ રહી ગયું છે. આ બધા ચાલ્યા ગયા છે, એમનું ખાલી નામ રહી ગયું છે. અને જે પણ ગયા, જે પણ રાજા હતા, મોટા મોટા રાજાઓ,
તે બધાનું રૂપાંતર ક્યાં તો વિષ્ઠામાં થયું છે, ક્યાં રાખમાં થયું છે, ક્યાં પછી શું કે જીવડા બની ગયા છે. જેમ કે અગ્નિ સંસ્કાર આપે તો રાખ બની જાય. પારસીઓમાં મૃતદેહ જે મૃત્યુ પામે ને પછી એ લોકો કૂવામાં એક જગ્યા છે, એક જગ્યા એ લોકોની ત્યાં લટકાઈ દે, એટલે ગીધ એ બધા આવીને ખાઈ જાય, એટલે એનું વિષ્ઠામાં રૂપાંતર થાય. અને જ્યારે વ્યક્તિને દાટવામાં આવે છે અમુક ધર્મમાં તો શું થાય છે? કીડા આવીને એને ખાઈ જાય છે. આ મનુષ્ય શરીરની ગતિ છે અને એના પાલન પોષણ માટે અધર્મનું આચરણ થઈ રહ્યું છે. અધર્મને ધર્મ માને છે અને ધર્મને અધર્મ માને છે. એ કોણ છે? તમોગુણી લોકો. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે તમોગુણી લોકો અધર્મને ધર્મ માને, ધર્મને અધર્મ માને. એટલે આપણે સમજવું કે ધર્મ શું છે? ધર્મ ભગવાનના કોડ્સ છે, ભગવાનની વાણી છે. ભગવાને આ ધર્મ આપણને આ પૃથ્વીના સર્જન સમયે, આ વિશ્વના સર્જન વખતે જ આપ્યું હતું. તેને બ્રહ્મ હૃદય આદિ કવય મુહ્યંતી યત્સુરયા. તેને બ્રહ્મ હૃદય આદિ કવય. આદિ કવય કોણ છે? બ્રહ્માજી. તો તેને બ્રહ્મએ આદિ કવય બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું હૃદયમાં. તેને આદિ કહે, તેને બ્રહ્મ હૃદય આદિ કવય. તો હૃદયમાં જ્ઞાન આપ્યું આદિ કવયને, અને એ જ જ્ઞાન ધર્મ છે અને ધર્મનો પ્રચાર થવો જોઈએ. એટલે આપણે લોકોને બચાવવા જોઈએ. આજે સવારે ગઈકાલે સાંજે રાધિકા રમણ પ્રભુનો મેસેજ આવ્યો. એણે એક એડ્રેસ, મેં જ્યારે એમને મળેલા ત્યારે એક એડ્રેસ આપેલું કે તમે દર બુધવારે અહીંયા આવો. મ્યુનિસિપલ સ્કૂલ ધોબી શેરીમાં આપણો પ્રોગ્રામ ચાલતો હતો. 2006ની વાત. 2006માં અમે કતારગામ બુક ડિસેન કરવા ગયા હતા. દાદા દાદી હતા, ધનુધારી પ્રભુ ને હું, અને બીજું કોણ હતું મારી સાથે? કદાચ ભૂતભાન પ્રભુ કોઈક હતા. 6 જણ 2006માં ગયા હતા. જય કેશવ પ્રભુ નહીં હતા ત્યારે. તો 2006માં ગયા. રાધિકારામ પ્રભુનો સ્ટુડિયો હતો, ત્યાં બેઠેલા હતા. ના, એ તે દિવસ એના ભાઈનો સ્ટુડિયો હતો, પણ એ બેઠેલા, એમને ડાયમંડના કામમાં રજા હતી તો ત્યાં બેઠેલા. મેં એમને પુસ્તક બતાવ્યું તો એમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. એમણે પુસ્તક લીધું. પછી મને કે બીજા પણ પુસ્તકો મને આપો, જેટલા પુસ્તક છે બધા આપો. અને મેં ભગવત દર્શનના મેમ્બર બન્યા. ત્યારે 120 રૂપિયાનું મેમ્બર બનતો હતો રસીદ. એ રસીદ એમણે ઝેરોક્સ કરીને એને લેમિનેટ કરીને રાખી મૂકી. 6 વર્ષ 2006માં. અને મેં એમને કહ્યું કે તમે આ એડ્રેસ ઉપર આવજો, દર બુધવારે સત્સંગ ચાલે છે. 2006માં એમણે એ બંને રાખી મૂક્યું લેમિનેશન કરીને. જ્યાં દર વર્ષે મને જૂન મહિનામાં એ મોકલે કે પ્રભુજી આ મારા આટલા વર્ષ થયા, 24 વર્ષ પૂરા થયા એમને, અને 25મું વર્ષ બેઠું. સોરી 20 વર્ષ પૂરા થયા અને 21મું વર્ષ બેઠું, કે 19 વર્ષ પૂરા થયા ને 20મું વર્ષ બેઠું, એવું કંઈક છે. તો આ ધર્મ એટલે મીન્સ જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ એટલે ધર્મનો પ્રચાર થવો જોઈએ. લોકોને નરકમાંથી બચાવવાના છે. એ માવો ખાતા હતા, વિચારો. અને જ્યારે આ આવ્યું ત્યારે ધીમે ધીમે સત્સંગમાં આવ્યા, અને એ સત્સંગમાં આવ્યા અને જ્યાં ડાયમંડમાં કામ કરતા હતા ત્યાં બધા જે પણ એની આજુબાજુ બેસતા હતા એમને કહેતા હતા કે અહીંયા સત્સંગ ચાલે, તમે આવો, અને બધાને લઈને આવતા હતા. ત્યારે આટલો બધો નહીં તો પ્રચાર, ખાલી આપણો બુધવારનો પ્રોગ્રામ ચાલતો હતો અને બીજે ક્યાંક બધા હાઉસ પ્રોગ્રામ કરતા હતા. અને રાધાચંદ્ર પ્રભુનો પણ રેગ્યુલર પ્રોગ્રામ ચાલતો હતો. બસ. એટલે એ છે વરાછાથી
અને કતારગામથી બધા ભક્તો એની સાથે જે હીરામાં બેસતા હતા તે બધાને લઈને આવતા હતા. કોઈને કે ખાલી પ્રસાદ ખાવા આવો ને ભાઈ, પ્રસાદ સારો મળે ત્યાં આવો, એમ કરીને લાવી. અને આજે તમે જુઓ કે આપણો અમરેલી ચાલતો પ્રોગ્રામ, મોટા વરસામાં ચાલતો પ્રોગ્રામ ચાલે છે. એક ભક્ત ને આપણે પ્રચાર કર્યો, પ્રભુપાદના બુક્સ વાંચીને આવ્યો, આપણી સાથે જોડાય અને આ રીતે વિસ્તાર થયો. તમે વિચારો. એટલે આપણે આજે પ્રોગ્રામ કરીએ છીએ તે કંઈ સામાન્ય વસ્તુ નથી. ભક્તોને બોલાવીએ છીએ, ભલે કોઈ વૃદ્ધ આવે, કોઈ માથા ફરેલ આવે, બધાને આપણે ઠીક છે આવો, અને ધીમે 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 એનું શુદ્ધિકરણ થશે. આપણે બધા માથા ફરેલા જ છીએ ને, આપણે ક્યાં સારા હતા? તો પ્રભુપાદની કૃપાથી ધીમે ધીમે હવે માથું સીધું થઈ રહ્યું છે, બાકી આપણું માથું ફરેલું જ હતું. અધર્મ પીઠ, આપણું આખું 180 ડિગ્રી પીઠ અધર્મ તરફ આપણું મોઢું હતું. ધર્મ અહીંયા છે, આપણે માથું ફરેલું હતું. પણ ધીમે ધીમે આવે બધા. કહો ને, રાધિકારામ મને હજુ યાદ છે કે માવો ખાતા હતા ને, આમ આરામથી બેઠેલા, જી હોય એ દી જાઓ, જે પુસ્તક તમારી પાસે હોય તે બધા દે. પછી દાદા બીજે દિવસે આપી આવેલા પુસ્તકો. એટલે તમે આપણે વિચારી શકીએ કે પ્રભુપાદ કહે છે ડિસ્ટ્રીબ્યુટ માય બુક્સ કેટલું મહત્વનું છે, કેટલું મહત્વનું છે. આપણે એમ વિચારીએ કોણ લે છે, કોણ વાંચશે, ક્યારે વાંચશે, જરૂરી નથી. કોણ 10 વર્ષ 5 વર્ષ પહેલાં આપણે કોઈને આપી હોય, 20 વર્ષ પહેલાં કોઈને આપી હોય, અને બની શકે 20 વર્ષ પછી એનો ઉદ્ધાર થાય. તરત તો આ બદલાવાનું નથી. લોકો આ બધું કુટેવો છોડીને તરત તો જોડાવાના નથી, પણ કમસે કમ જેનું ભાગ્ય હશે તે આવી રીતે આવશે અને ધીમે ધીમે જોડાઈને પોતાનું જીવન ધાર્મિક કરશે. એ બહુ જરૂરી છે ધર્મ. અને ધર્મ આવો હોવો જોઈએ કે બસ લોકોનું કલ્યાણ થવું જોઈએ, અને લોકોનું કલ્યાણ છે ભગવાનના ચરણ કમળમાં લોકોને લઈ જવા. એટલે આ ધર્મ છે. અને એટલા માટે પ્રભુપાદ કહે છે પ્રચાર કરો. અને પ્રભુપાદે કહ્યું છે કે હું મારા બધા કામ છોડી દઈશ, પ્રચાર કરવાનું છોડી દઈશ, વિશ્વમાં ફરવાનું છોડી દઈશ, પણ હું મારું પુસ્તક લખવાનું નહીં છોડીશ. તમે વિચાર કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે જે ભક્તો પુસ્તક વિતરણની સેવામાં લાગ્યા છે ને, એ સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી કારીગર છે, સર્વોચ્ચ ભક્ત છે કે જે પુસ્તક વિતરણમાં લાગ્યું છે. એને દયા છે કે પ્રભુપાદે આટલું બધું ભેગું કર્યું, આટલું બધું કળિયુગ સામે લડવા, અધર્મ સામે લડવા માટે, આપણે અધર્મ સામે બચવા માટે, આપણે નરક જતા બચવા માટે આટલું બધું સાહિત્ય એમણે આપ્યું છે. તો કેમ એ સાહિત્ય આપણે વિતરણ નહીં કરીએ? એટલે ભક્ત જ્યારે રીડિંગ કરે ત્યારે એને આ દયા ઉત્પન્ન થાય કે હું તો બચી ગયો છું. આવા શ્લોક વાંચે ત્યારે આપણને ખબર પડે ને કે ભાઈ અધર્મ પૃષ્ઠ તો યસ્માત મૃત્યુર ભયંકર, યસ્માત મૃત્યુ લોક ભયંકર. તો મૃત્યુ જીવને, મૃત્યુ ભયંકર, મૃત્યુમાંથી જીવને બચાવવા માટે ધર્મ તરફ વાળવા પડશે. જ્યારે આપણે આવું વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે પણ બચવાનું છે ને લોકોને પણ બચાવવાનું છે મૃત્યુમાંથી, નરક જતા. અને ભગવાનના અવતારનું વર્ણન કર્યા પછી થાય છે ચૈતન્ય ચરિતામૃતમાં. એક ભાવાર્થમાં પ્રભુપાદ કહે છે કે જ્યારે વ્યક્તિ, બે પ્રકારના વ્યક્તિ હોય છે. એક સિદ્ધા, એટલે મીન્સ ભક્તિ કરતા ભક્તોમાં બે પ્રકારના લોકો હોય. એક સાધક અને એક સિદ્ધ. સાધક મીન્સ આપણે જે સાધના કરી રહ્યા છે અને ભગવાનની કૃપા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ભગવાન પ્રસન્ન કરવાનો, એક સાધક છે. અને બીજા કોણ છે? સિદ્ધ, કે જેણે શુદ્ધ થઈ ગયા છે, એના બધા કચરો હૃદયનો
નીકળી ગયો છે. તો એ જે શુદ્ધ થઈને જે સિદ્ધ થઈ ગયા છે, સિદ્ધ 3 પ્રકાર છે. નિત્ય સિદ્ધ, જે કદી પતિત નથી થતા, આપણી જેમ પતિત નથી થતા. નિત્ય સિદ્ધ, જેમ શીલ પ્રભુપાદ નિત્ય સિદ્ધ છે, આચાર્યો નિત્ય સિદ્ધ છે. તો નિત્ય સિદ્ધ કદી પતિત નથી થતા. બીજા છે સાધના સિદ્ધ અને ત્રીજા કૃપા સિદ્ધ. સાધના સિદ્ધ આપણે સાધનાથી સિદ્ધિ મેળવવાની છે. એટલે સાધના કરી જોઈએ. હવે વિચારો, આપણે સાધના કરીશું તો સિદ્ધિ મળશે, અને લોકો સાધનામાં ફાફા મારે છે. હા, દીક્ષા લીધા પછી જુઓ તમે કેટલા લોકો મંગળા આરતીમાં આવે છે, કેટલું પુશ કરવું પડે છે. ભાઈ આવો આવો, મંગળામાં આવો, મંગળામાં આવો. નકો 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 નકો, નહીં આવીશું. જો કેટલા માતાજી આવે છે દીક્ષિત ભક્તોમાં. આ હાલત છે આપણી. કેટલા ભક્તો આવે છે, શું સમસ્યા છે? નીકળવાનું છે આપણે બહાર. તો જે સાધન સિદ્ધ ભક્ત છે તેને મૃત્યુ પછી એ સિદ્ધ થઈ ગયો છે, એટલે મૃત્યુ પછી ભગવાનની લીલા જે પણ બ્રહ્માંડમાં ચાલતી હોય ત્યાં એને લઈ જવામાં આવે. અને ત્યાં ભગવાનની લીલા, ત્યાં આ ભૌતિક જગતમાં ભગવાનની લીલાની પ્રેક્ટિસ કરે, અને પછી એનું સ્થાનાંતર આધ્યાત્મિક જગતમાં થાય. કેટલી સરસ વ્યવસ્થા ભગવાને કરી છે ભક્તો માટે. એટલે ભગવાનની લીલામાં કોણ પ્રવેશે? ભગવાન પાસે કોણ જાય? કે જે ભગવાનની સેવા કરવા માંગતો હોય તે ભગવાન પાસે જ જાય ને. એટલે આ જગતમાં સિદ્ધ થવા માટે ભગવાનની સેવા કરવી બહુ જરૂરી છે, અને એ સર્વોચ્ચ ધર્મ છે. અહીંયા પ્રભુપાદ લખે છે કે જ્યાં સ્વયં ભગવાન વિરાજેલા હતા એવા સ્થાનમાંથી ધર્મનો ઉદય થયો એ બહુ સૂચક છે. કારણ કે ધર્મનો અર્થ જ ભગવાનની ભક્તિ થાય છે. એટલે તમે સમજો, આ ભક્તિ એ સર્વોચ્ચ પ્રકાર છે, સર્વોચ્ચ વસ્તુ છે, સર્વોચ્ચ ધર્મ છે. બીજા બધા ધર્મ છે, સકામ ભક્ત, સકામ કર્મકાંડના માર્ગે, મીન્સ ઈચ્છા વાળા. પણ આ જે ભક્તિ છે એ સર્વોચ્ચ ધર્મ છે, કે જેમાં આપણે ડાયરેક્ટ કૃષ્ણ સાથે જોડાઈએ છીએ. ડાયરેક્ટ આદાન પ્રદાન ભક્તિમાં. ભગવાન, ભક્ત અને ભક્તિ 3 વસ્તુ છે. ભગવાન સાક્ષાત છે, ભક્ત પણ પોતે હાજર છે, અને બે વચ્ચેનું જે કાર્ય છે તે ભક્તિ. એટલે ભક્તિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને અને મીન્સ એ સર્વોચ્ચ ધર્મ છે. અને એટલે નારાયણ જ્યાં વસે છે જમણા સ્થાનમાં, ત્યાંથી એનો ઉદય થાય છે. કેટલું બધું સરસ શીખવા મળે, જાણવા મળે છે. આપણે મીન્સ આપણે અધર્મથી બચવાનું છે, સારી સાધના કરવાની છે, સિદ્ધ થવાનું છે, અને પ્રચાર કરવાનો છે. હજુ આપણે સિદ્ધ નથી થયા, પણ સિદ્ધ થઈશું. જો આ માર્ગે ચાલીશું તો સિદ્ધ થઈશું. ધર્મના માર્ગે ચાલીશું, સિદ્ધ થઈશું. સાધના પ્રોપર કરીશું, સિદ્ધ થઈશું. પણ સાધનામાં જ ઠેકાણા આવે નથી. રેગ્યુલર ભક્તોનો સંગ કરવો, ભાગવતમ સાંભળવું સાધના છે. એવું તે 6 વાગે આપણે વહેલું લઈ લે છે, એવું તે શું ઉતાવળ આવી ગઈ? એક તો માંડ મંગળા આરતીમાં આવે, અને એ મંગળા આરતી પતે એટલે ભાગે. એ 5 વાગ્યામાં શું ભાગવાનું? બેસો નહીં ભાઈ, સાંભળો ને ક્લાસ. હા, લોકોને નથી ખબર. સાધના તે ઠીક છે, મંગળા આરતીમાં આવ્યો, બસ હું 16 માળા કરું ને બસ મારી પતિ ગયા. સાધના 16 માળા કરવી એ ખાલી 16 માળા કરવી સાધના નથી. સાધના મીન્સ આખો પ્રોગ્રામ. પ્રભુપાદનો 6 કલાકનો પ્રોગ્રામ દરેક માટે છે, અને દીક્ષિત માટે તો, દીક્ષિત ભક્ત માટે તો અવશ્ય આ પ્રોગ્રામ છે. એટલે આમાં ભૂલ નહીં થવી જોઈએ, સાધનામાં ભૂલ નહીં થવી જોઈએ. એક પણ દિવસ સાધનાનો ભાંગ્યો, હૃદય કંપી જવું છે. ઓ પશ્ચાતાપ થવો જોઈએ. ઓ મારી આજે મંગળા આરતી ચૂકી ગઈ. ઓ હા, મારો આજે ક્લાસ ચૂકી ગયો. થવો જોઈએ હૃદયમાં. આદત થવી જોઈએ, આદત. બહુ બધી આદત છે ને આપણને બધાને, કે કાંઈક સારી વસ્તુ જોવાની, એ બધી નથી ચૂકતા આપણે. પૈસા કમાવાનું નથી ચૂકતા,
કે જેથી સુખ મળે. પણ આ આદત આપણે ચૂકી જઈએ છીએ. જે આદત જરૂરી છે, જે આદત આપણું કલ્યાણ કરે છે, તે આપણે ચૂકી જઈએ છીએ. એટલે આદત નહીં ચૂકો. ગંભીર બનો. ક્યારે બનશો? જેમ અમેરિકાએ બોમ્બ નાખીને અને ઇઝરાયેલે બોમ્બની વર્ષા કરીને ઈરાનનો નાશ કરી, કેટલા બધા લોકો મરી ગયા. ખબર છે આપણું જીવન ક્યાં પતી જશે? નથી ખબર આપણને. ચીફ મિનિસ્ટર એક્સ ચીફ મિનિસ્ટર ગુજરાતના એક 36 સેકન્ડમાં આખું ધડાકા સાથે 36 સેકન્ડ થઈ અને 1 સેકન્ડમાં ધડાકા સાથે ફિનિશ. શરીર ઓળખાણ પણ નહીં થઈ શકી. DNA ચેક કરાવવું પડ્યું ત્યારે ખબર પડી. અને ઇન્સ્ટ્રક્શન હતી કે આ જોશો નહીં, આમાં જે છે એટલું ભયંકર શબ થઈ ગયું. વિચારો, ચીફ મિનિસ્ટર જેની આગળ પાછળ ગાડીઓ દોડે, એની આવી હાલત થઈ, તો આપણી હાલત શું થશે? તો જાગવું જોઈએ, આપણે ટાઈમસર જાગવું જોઈએ. અને આ પહેલું કાર્ય સાધના, બીજું બધું પછી થાય. એટલે આપણે પ્રયાસ કરવાનો કે આપણી માણસ 16 માળા પહેલા સવારે જ થઈ જાય. પ્રયાસ કરવાનો. સમય નથી, નોકરીએ જવાનું વહેલા, તો એડજસ્ટ કરો. રાત્રે વહેલા સૂઈ જાઓ, વહેલા ઉઠો, 3 વાગે ઉઠો અને માળા કરો. એડજસ્ટ કરવું પડે. પણ એ એડજસ્ટ નહીં કરશે. મહેમાન આવી ગયા, મહેમાનને ત્યાં જવું પડ્યું, અહીંયા થયું, પેલું પ્રોબ્લેમ, એ આપણાથી બધું થાય. પણ સાધના જે રિયલ ધર્મનું કાર્ય છે, ધાર્મિક કાર્ય છે, સર્વોચ્ચ ધાર્મિક કાર્ય છે, તે નથી કરતા આપણે. એટલે આપણે બધાએ સાધનાને આપણું જીવનનું એક શું કહેવાય ક્રિયા તરીકે વણી લેવું છે. જેમ આપણે ભૂખ લાગે 10 વાગે એટલે આપણે ક્યાં પ્રસાદ લઈ લઈએ છીએ? સાંજે ભૂખ લાગે પ્રસાદ લઈ લઈએ છીએ. ઉઠીએ પછી સ્નાન કરીએ છીએ, બ્રશ કરીએ છીએ. બ્રશ કર્યા વગર સારું લાગે? નહીં લાગે. પણ એટલે આપણે બ્રશ કરીએ, પણ માળા કર્યા વગર ચાલશે, રીડિંગ કર્યા વગર ચાલશે નહીં. સારું લાગવું જોઈએ, હૃદયમાં દુઃખ થવું જોઈએ. આજે મારું રીડિંગ નથી થયું, આજે મારું રીડિંગ નથી થયું, તો જ આપણે પછી ભગવાનની લીલામાં જઈશું ને. સર્વોચ્ચ ધર્મનું પાલન કરીશું તો, ભક્તિનું પાલન કરીશું તો. એટલે ભગવત ભક્તિ પ્રત્યે દોરી ન જનાર બધું જ અધર્મ છે. અને જે કંઈ ભગવત ભક્તિ તરફ લઈ જાય છે તે ધર્મ કહેવાય છે. મીન્સ આપણો વ્યવસાય એવો હોવો જોઈએ કે જેનાથી આપણે ભક્તિ કરી શકતા હોવા જોઈએ. સમય કાઢવો જોઈએ. ગઈકાલે મારો એક મિત્ર આવ્યો, મને કે આપણો મિત્ર જે છે તે અમેરિકામાં છે, એનો એટલો બધો પગાર છે, રોજના $50,000 મહિનાના કમાઈ છે. પછી એને બીજાનું ઉદાહરણ આપ્યું, એની જ રાશિનો બીજો અહીંયા સુરતમાં છે, કે એ 3.5 કરોડનો ફ્લેટ લીધો અને 35 લાખની ગાડી. મને કરશે શું? કરશે શું? મને કોઈ જરા પણ ખુશી નથી, કે જરા પણ મને ઈર્ષા થતી નથી કે આટલું બધું કમાઈ છે આ માણસ આપણો મિત્ર થઈને, ને હું શું કમાઉં છું? મને જરાય, મને રુચિ જ નથી. એને કરશે શું? સોનાની રોટલી ખાશે? શું કરશે? બધાનું આ જ સપનું છે, કરોડો રૂપિયા કમાઈએ, સારું ઘર બનાવીએ. પણ આપણે આ માણસ 16 માળા વ્યવસ્થિત સારી રીતે કરે છે, રોજ મંગળા આરતી કરે છે, એ રિયલ વસ્તુ છે. એ વ્યક્તિની પ્રશંસા કરો અને આપણે એવા બનવાનો પ્રયાસ કરો. કરોડો રૂપિયા કમાવાનું દ્રષ્ટાંત શું કામનું? એવી વાતો શું કામની? એ વાતો આપણને કંઈ ફાયદો નથી કરાવતી. પણ આ વસ્તુ ફાયદો કરાય છે કે ભાઈ કઈ રીતે ભગવાનની ભક્તિમાં આગળ વધવું. એ રિયલ ધન ભેગું કરો. એ ધન હરિનામ ધન, હરિનામ રૂપી ધન ભેગું કરો. આ બે ધનને શું કરવાનું? અધર્મ છે. આ અધર્મ છે. જેટલો પૈસો ભેગો કરશું, ઇવન ભક્તોએ પણ અત્યાહાર કહેવાય. અત્યાહાર પ્રયાસશ્ચ. અત્યાહાર, વધારે પડતો પૈસો ભેગો કરવો મીન્સ અત્યાહાર. કેમ? કારણ કે એ પૈસો આપણને અધર્મના માર્ગે લઈ જશે. પૈસો હશે એટલે આપણે શું કરશું? ચાલો ભાઈ પૈસો આવે, સોનું લાવો. પૈસો આવ્યો, ઘર બનાવો.
પૈસો આવ્યો કાર લો, આ જ વસ્તુ થશે. કોઈ આપે કે પૈસો આવ્યો છે મારી પાસે ₹1,00,000 આવ્યો છે, ચલો 50,000 ભગવાનની ભક્તિમાં આપો? ના. એટલે પૈસો આવશે અધર્મ ફેલાશે, અત્યાહારાને કહેવાય. એટલે બહુ સાવચેત રહેવાનું પૈસો ભેગો કરતી વખતે. આપણે પૈસો ભેગો કરી રાખશું કરોડો રૂપિયા, રવા દો ભાઈ, હમણાં ભગવાનની ભક્તિમાં નહીં વાપરો. અને એ પૈસો પછી આપણે નહીં વાપરીએ, બીજા વાપરશે, એની ઇન્દ્રિય તૃપ્તિમાં વાપરશે, તે ચાલશે આપણને. આપણો છોકરાઓ કે આપણા સગા સંબંધી આપણા પછી એ પૈસો ઇન્દ્રિય તૃપ્તિમાં વાપરશે, તે ચાલશે. પણ અત્યારે આપણે એને નહીં વાપરવાનું, ભગવાનમાં નહીં વાપરવાનું. આ મેન્ટાલિટીમાંથી બહાર નીકળવું પડશે. હા, ધર્મ તરફ આગળ વધવું પડશે, ધર્મ સમજવો પડશે, ભગવત ભક્તિ કરવી પડશે. હા, આપણે ગમે એટલા આપણે બીજી હોય પણ આમાંથી નીકળવું પડશે, તો જ આપણું કલ્યાણ થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલા પ્રભુપાદ કી જાય.